જાણીએ છીએ કે કંઈ ખાસ કામનું નથી, તોય મોબાઈલમાં જો 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 કરીએ. એનું કારણ શું? કારણ એક જ કે માણસ પોતાની ભીતર જોવા નથી માંગતો, એટલે મોબાઈલની ભીતર ઝાંક્યા કરે છે. આપણે આપણી ભીતર ડૂબકી મારી જ નથી શકતા, એટલે સતત કશું બહાર શોધ્યા કરીએ છીએ, બહારનું અવલંબન લઈએ છીએ. આપણા મનમાં જે પથરા છે, નેગેટિવિટી છે, એને નલિફાઈ કરવા માટે પોઝિટિવિટી ઉગાડવી પડે, પોઝિટિવિટીનું વૃક્ષ ઉછેરવું પડે. અને આ કરવાનો સૌથી ઈઝી રસ્તો, સૌથી સરળ રસ્તો શું છે ખબર છે? દિવસની શરૂઆત અને દિવસનો અંત સ્વનિરીક્ષણથી થાય. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit, રેડિયોથી સીધો તમારી સ્ક્રીનમાં, વાતો મીઠી કરશે 2 મિનિટમાં. 2 મિનિટ with Dwanit, 2 મિનિટ with Dwanit. આપણે જેવા નવરા પડીએ કે તરત જ હાથમાં મોબાઈલ કેમ લઈ લઈએ છીએ? જેવા નવરા પડ્યા નથી કે તરત હાથમાં મોબાઈલ. બોલો સાચું કે ખોટું? કરે છે ને? બધા કરે છે. પછી વોટ્સએપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટાગ્રામ હોય, ટિકટોક હોય, ચાલ્યા જ કરે. જાણીએ છીએ કે કંઈ ખાસ કામનું નથી, તોય મોબાઈલમાં જો 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 કરીએ. એનું કારણ શું? કારણ એક જ કે માણસ પોતાની ભીતર જોવા નથી માંગતો, એટલે મોબાઈલની ભીતર ઝાંક્યા કરે છે. માણસ પોતાની જાતને અંદરથી કેમ નથી જોવા માંગતો? કેમ? આપણે જ્યારે અંદર ડોક્યું કરીએ ને ત્યારે આપણને પોતાની કાળાશ દેખાય છે, ગુસ્સો દેખાય, ચિંતા દેખાય, નેગેટિવિટી દેખાય, વિચારોનું આખું સ્વિમિંગ પુલ દેખાય. અને આપણે છે ને પેલા બાળક જેવા છીએ જે સ્વિમિંગ પુલની પાળીએ ઊભો છે, અંદર ભૂસકો મારતા ડરે છે. આપણે આપણી ભીતર ડૂબકી મારી જ નથી શકતા, એટલે સતત કશું બહાર શોધ્યા કરીએ છીએ, બહારનું અવલંબન લઈએ છીએ. આપણી જાત સાથે આપણે કમ્ફર્ટેબલ નથી. હમણાં વચ્ચે 10 દિવસ માટે હું વિપશ્યનામાં ગયો, જેમાં 10 દિવસ મૌન રહેવાનું. હવે આવું જેવું કોઈને કહું ને કે હું વિપશ્યનામાં ગયો, તરત જ રિએક્શન શું હોય ખબર? 10 દિવસ મૌન રહેવાનું? 10 દિવસ આવું તો કઈ રીતે રહી શકાય? 10 દિવસ દુનિયાથી ડિસ્કનેક્ટેડ, એટલે મોબાઈલ વગર રહેવાનું, કશું લખવાનું નહીં, વાંચવાનું નહીં, આવું તો કઈ રીતે ચાલે? બોલ્યા વગર કેવી રીતે ચાલે? છે ને બિલકુલ સ્વિમિંગ પુલની પાળીએ ઊભા છે, અંદર ભૂસકો મારતા ડર લાગે છે. પછી મને પૂછે કે તારથી રહેવાયું? 10 દિવસ ચૂપ રહેવાયું? તો 10 દિવસમાં શું થાય? રડવું ના આવે? ગુસ્સો ના આવે? બીક ના લાગે? એટલે મેં કીધું જો આપણે ઝાડ વાવીએ તો સૌથી પહેલા શું કરવું પડે? ખોદવું પડે. અને ખોદવામાં પથરાય નીકળે, ઈંટોય નીકળે, ઓછી માટી હોય, કોદાળીને પાવડો યુઝ કરતા હોઈએ તો ક્યાંક ખડીંગ એવું પણ થાય, કઠણ જમીન પણ હોય. આપણી અંદર આવું બધું જ હોય છે. અપમાનના પથરા છે અંદર, કોઈએ ટોન્ટ માર્યા હોય ને એની ઈંટો પડી છે, ईंट का जवाब पत्थर से देना चाहते थे लेकिन दे नहीं पाए, એવો રંજ હોય. वो पत्थर अभी भी भीतर पड़े हैं. ઊંડું ખોદવા જઈએ ને તો બધું મળે, પણ આપણે ખોદવું નથી. આપણા મનમાં જે પથરા છે, નેગેટિવિટી છે, એને નલિફાઈ કરવા માટે પોઝિટિવિટી ઉગાડવી પડે, પોઝિટિવિટીનું વૃક્ષ ઉછેરવું પડે. આપણી ભીતર જ છે રામ અને રાવણ, દેવ અને દાનવ. એમાંથી કોને જીવાડવા, કોને બહાર લાવવા, એ તો આપણા હાથમાં છે. અને એટલે જ આજે ખુશીઓનું ઝાડ છે ને પોઝિટિવિટીનું, એને ઉગાડવું પડે, સ્નેહનું સિંચન કરવું પડે. અને આ કરવાનો સૌથી ઈઝી રસ્તો, સૌથી સરળ રસ્તો શું છે ખબર છે? દિવસની શરૂઆત અને દિવસનો અંત સ્વનિરીક્ષણથી થાય. મારો એક ફ્રેન્ડ છે, એને છે ને એક આખો સ્લાઇડ શો બનાવ્યો છે. પોતે જ્યાં જ્યાં પણ દુનિયાભરમાં ફર્યો હોય ને, એમાં જ્યારે સૌથી વધારે ખુશ થયો હોય, સૌથી હેપી મોમેન્ટ્સ હોય, હેપીએસ્ટ મોમેન્ટ્સ, એનો એક એને સ્લાઇડ શો બનાવ્યો છે. રોજ સવારે દિવસની શરૂઆત એ ફોટોગ્રાફ્સ જોઈને કરે. મને કે આ મારા જીવનની સૌથી ખુશખુશાલ મોમેન્ટ્સ છે. એને જોઈને હું દિવસની શરૂઆત કરું તો મારો દિવસ સારો જાય છે. અને હું પ્રે કરું કે આજના દિવસમાં પણ મને કોઈ એવી ક્ષણ મળે, એવી કોઈ મોમેન્ટ મળે જે આ સ્લાઇડ શોમાં એડ થાય. અને દિવસના અંતે જે પણ સારું થયું હોય, આખા દિવસની સારી ઘટનાઓને યાદ કરીને ઊંઘી જવું, એટલે નિરાંતની ઊંઘ આવે. દિવસભરમાં આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લઈએ, અને કંઈક સારું થયું હોય તો જેણે આપણું સારું કર્યું હોય એનો આભાર માનીએ. બોલો તમે સૌથી વધારે ખુશ ક્યારે હતા? એ 5 ક્ષણોને યાદ કરીને રોજ દિવસની શરૂઆત અને અંત કરો, તો ખુશીઓનું ઝાડ
પેલા મનમાં નેગેટિવિટીના કાંકરાની વચ્ચે પાંગરશે, ખીલશે. ઓલ ધ બેસ્ટ. 2 મિનિટ with Dwanit. 2 મિનિટ with Dwanit.